જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। તો મારો બસ આજનો આટલો જ વિડીયો છે કે આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો અને ગૃહ મંત્રી સુધી પહોંચાડો કે ગુજરાતમાં દારૂ બંધ છે એમ કહે છે ને, તો આ દારૂ આવે છે ક્યાંથી? તો આજે આ આંગણવાડીઓ દારૂની કોથળીઓ રખડે છે તો બાળકો પર એની શું અસર પડશે તો હું તમને બતાવું। જો આ દારૂની કોથળીઓ રાતે આવી અને રાતે કોણ પી જાય ને એ કાંઈ ખબર નથી, અને આંગણવાડીએ પીએ એ છોકરા માટે સારું તો ન જ કહેવાય ને। આ બાળકોનું ભવિષ્ય છે ને આવી દારૂની કોથળીઓ। મારી હરેકને વિનંતી છે કે તમે એવી જગ્યાએ દારૂ ન પીઓ જેથી કરીને તમારા જ બાળકોનું ભવિષ્ય બગડે। મારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે દારૂ પીવાવાળા અને દારૂ વેચવાવાળાને માટે તટસ્થ કાર્યવાહી કરો। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને સરકાર સુધી આ વિડીયો પહોંચે। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। તો મારો બસ આજનો આટલો જ વિડીયો છે કે આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો અને ગૃહ મંત્રી સુધી પહોંચાડો કે ગુજરાતમાં દારૂ બંધ છે એમ કહે છે ને, તો આ દારૂ આવે છે ક્યાંથી? તો આજે આ આંગણવાડીઓ દારૂની કોથળીઓ રખડે છે તો બાળકો પર એની શું અસર પડશે તો હું તમને બતાવું। જો આ દારૂની કોથળીઓ રાતે આવી અને રાતે કોણ પી જાય ને એ કાંઈ ખબર નથી, અને આંગણવાડીએ પીએ એ છોકરા માટે સારું તો ન જ કહેવાય ને। આ બાળકોનું ભવિષ્ય છે ને આવી દારૂની કોથળીઓ। મારી હરેકને વિનંતી છે કે તમે એવી જગ્યાએ દારૂ ન પીઓ જેથી કરીને તમારા જ બાળકોનું ભવિષ્ય બગડે। મારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે દારૂ પીવાવાળા અને દારૂ વેચવાવાળાને માટે તટસ્થ કાર્યવાહી કરો। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને સરકાર સુધી આ વિડીયો પહોંચે।